અમદાવાદમાં એસજી હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ થયો છે। ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ એક તરફ બંધ થતા ટ્રાફિક જામના દ્રશ્યો। આ બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। આ દ્રશ્યો છે અમદાવાદના ઇસ્કોન બ્રિજના। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ઇસ્કોન બ્રિજ એક તરફથી બંધ છે, જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। મહત્વનું છે કે એસજી હાઈવે કે જે અમદાવાદ માટે સૌથી મોટો અને સૌથી વ્યસ્ત રહેતો આ વિસ્તાર કે જે અત્યારે ટ્રાફિક જામથી પ્રભાવિત છે। તહેવારોની સિઝનમાં એસજી હાઈવે પર આ ઇસ્કોન બ્રિજ એક તરફથી બંધ કરી દેવામાં આવતા લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। ઇસ્કોન બ્રિજ ફ્લાયઓવર બ્રિજ પર એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે એક તરફથી લાંબો ટ્રાફિક જામ થયો છે। અનેક વાહનો ટ્રાફિકમાં ફસાઈ ગયા છે અને લોકોની સમય અને ઈંધણ છે તેનો વ્યર્થ થઈ રહ્યો છે। આમ કહી શકાય કે રવિવારે રાત્રે મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે ફરવા જતા હોય છે અને ફરી અને ઇસ્કોન બ્રિજ પાસે લાંબો ટ્રાફિક જામ થયો છે અને આ ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। આમ કહી શકાય કે તંત્ર દ્વારા અહીં સંપૂર્ણ બેરિકેડ લગાવીને જે એક તરફથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, તેને કારણે લાંબા ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।